વંદે ગુજરાત। નમસ્કાર ખેડૂત મિત્રો। સમગ્ર રાજ્યમાં ખૂબ જ ટૂંકા સમયમાં આપણે ખેડૂત માટે જેમ આધાર કાર્ડ છે એવી રીતે ખેડૂત માટે ખેડૂત આઈડી આપી રહ્યા છે અને એ આઈડી સમગ્ર તમામ રાજ્યના ખેડૂતને એ પોતાની ખેતીમાં એને પોતાની પાસે કેટલી જમીન છે, કયા સર્વે નંબર એ ધરાવે છે, એ તમામ સર્વે નંબર એના આધાર કાર્ડ સાથે લિંક કરીને ખેડૂતનું એક આઈડી ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી આપણે ખેડૂત માટે લાવી રહ્યા છે અને એના માટે ખેડૂત પોતે જે તે ગ્રામ પંચાયતમાં જઈને એનું નોંધણી કરાવવાની રહેશે અને આના માટે ખેડૂતે પોતે એનું પોતાનું આધાર કાર્ડ સાથે એનો મોબાઈલ નંબર અને ખેડૂતોએ જાતે અથવા કોઈને મોકલીને એ પોતે રજિસ્ટ્રેશન કરાવી શકશે। સમગ્ર રાજ્યમાં ખેડૂત માટેની નોંધણી આગામી 15મી ઓક્ટોબરથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છે અને એમાં પ્રાયોરિટી યાની કે અગ્રતા ક્રમે જે પણ ખેડૂતો કે જેને પીએમ કિસાનનો લાભ મળી રહ્યો છે એવા પીએમ કિસાનના લાભાર્થીઓએ 15મી ઓક્ટોબરથી લઈને 25 નવેમ્બર સુધી પોતાની નોંધણી કરાવી દેવાની રહેશે। એ એટલા માટે કે આગામી સમયમાં ભારત સરકારે જે 1 ડિસેમ્બરનો જે હપ્તો આવવાનો છે એ હપ્તા માટે જો એ ખેડૂતને પોતાની ફાર્મર આઈડી યાની કે પોતાની નોંધણી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ કરાવી હશે તો જ એ ખેડૂતને પીએમ કિસાનનો લાભ મળશે। એટલે પીએમ કિસાનના લાભાર્થીઓ આપ બધા જે તે ગ્રામ પંચાયતમાં જઈને વીસી મારફત આપની નોંધણી કરાવી શકો છો। સાથે જે અન્ય ખેડૂતો છે એ ખેડૂતો પણ 15મી ઓક્ટોબરથી લઈને 31 માર્ચ સુધી આપની ખેડૂત નોંધણી કરાવી શકો છો। આ માટે આપ પોતે આપને કંઈ પણ પ્રશ્ન હોય તો આપના નજીકના ગ્રામ સેવક છે, અમારા વિસ્તરણ અધિકારી ખેતી છે, તલાટી કમ મંત્રીશ્રી છે, આપના જે તે ગામના ઓપરેટર વીસીઈ છે, ત્યાંથી આપને તાલુકા વિકાસ અધિકારી યા મામલતદારનો પણ સંપર્ક કરીને આપ આ નોંધણી કરાવી શકો છો। એટલે ખેડૂત મિત્રો, આપ સૌને અમે આહ્વાન કરીએ છીએ, આપને વિનંતી કરીએ છીએ, ખૂબ જે પણ ખેડૂતો જે પોતે પોતાનું આઈડી મેળવવા માગો છો એમના માટે ફરજિયાત ભારત સરકાર અને રાજ્ય સરકાર તરફથી ખેડૂત આઈડી યાની કે ખેડૂત નોંધણી કરાવો અને મોટી સંખ્યામાં આપ બધા 15મી ઓક્ટોબર બાદથી જે તે ગ્રામ પંચાયતમાં આપણે નોંધણી કરાવી શકો છો। ખેડૂત મિત્રોને આ તકે રાજ્ય સરકાર અને ભારત સરકાર તરફથી જે નવીન અભિયાન આવી રહ્યું છે એ અભિયાનનો લાભ આપ પોતે આપના આગામી જે પણ કોઈ પણ આઈ ખેડૂતનો લાભ હોય, અન્ય કોઈ યોજનાનો લાભ હોય, ટેકાના ભાવની ખરીદીની બાબત હોય યા કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત આપણે લોન લેવી હોય તો એ તમામ જગ્યાએ આપને આ ખેડૂત નોંધણી, આ ફાર્મર આઈડી ખૂબ જ ઉપયોગી બનશે અને ફરજિયાત પણ રહેશે। એટલે ખેડૂતોને ફરીથી આ ખેડૂત નોંધણી કરાવવા માટે સમગ્ર તંત્ર, મહેસૂલ વિભાગ અને કૃષિ વિભાગ તરફથી વિનંતી કરવામાં આવે છે। આભાર।